Yes, yes. Okay. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. અજપા સાથે માધવીબેન અહીં માંડળ, માધવીબેન મનીષભાઈ માંડળ એ પાકે બ્લડ ટેસ્ટ વિશે જેને મને માહિતી પૂરી પાડીંदा जो પાંજે માટે બહુ જરૂરી है. તો પ્લીઝ માધવીબેન યુ કન્ટિન્યુ પ્લીઝ. હા, મળી કે જય શ્રી કૃષ્ણ. સૌથી હું ગુજરાતીમાં બોલું છું, ચાલશે ને ગુજરાતીમાં બધાને? સૌથી પહેલા તો કનક મામી અને તમારી ટીમને વેરી વેરી કોંગ્રેચ્યુલેશન કે આટલું સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. હેલો, અવાજ આવે છે? અવાજ ક્લિયર? અચ્છા, હા. હું હવે તમને બ્લડ ટેસ્ટ વિશે જો માહિતી આપવાની છું. સૌથી પહેલા તો લેબોરેટરી, એને લેબોરેટરી શબ્દ ક્યાંથી આવ્યો, એનું શું યુઝ છે, આપણે પહેલા એ કહીએ કે જે ડોક્ટરને રિપોર્ટ માટે અમે ઉપયોગી થઈએ છીએ એ અમે લેબોરેટરી ટેકનિશિયન છીએ. લેબોરેટરી ટેકનિશિયનનો મિનિંગ છે કે કોઈ શરીરમાં આપણને ડિઝીઝ થયું હોય, કોઈ રોગ થયો હોય અને ડોક્ટર આપણને લખી આપે લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવવા જાઓ, એ લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ ઉપરથી ડોક્ટર આપણી ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. તો મેં એ કોર્સ કર્યો છે અને 20 વર્ષથી હું આ જ ફિલ્ડમાં છું. મુંબઈમાં પણ 16 વર્ષ જોબ કરી છે અને કચ્છમાં શિફ્ટ થઈને મારી જોબ કન્ટિન્યુ છે. સૌથી પહેલા હું તમને મેઇન ડોક્ટર આપણે જ્યારે જઈએ શરદી ખાંસી કાંઈ પણ થાય તો 1-2 દિવસ તો આપણે શું કરીએ, ઇગ્નોર કરીએ, ખાંસી થઈ છે, આ છે, ઠીક છે, અને પછી ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર સૌથી પહેલા શું કરે, તમે લોહી ટેસ્ટ કરાવી આપો, એના પછી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરશું. ત્યાંથી ચાલુ થાય છે. એટલે ઇન જનરલ અમે બધાના લોહી પીએ છીએ, ઘરે પણ લોહી પીએ છીએ અને પ્રોફેશનલ લાઈફમાં પણ લોહી પીએ છીએ. અમારી આઈડેન્ટિટી એવી છે. હવે બેઝિક બ્લડ ટેસ્ટ વિશે હું તમને થોડી માહિતી આપીશ કે ડોક્ટર નોર્મલ બ્લડ ટેસ્ટથી શરીરમાં શું રોગ થાય છે કે શું ઇન્ફેક્શન થયું છે એનાથી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરે. તો હું રિક્વેસ્ટ કરીશ દીપ્તિબેન, એક ફર્સ્ટ સ્લાઇડ તમે રાખજો. યસ. અરે વચમાં કોઈને કાંઈ પૂછવું હોય તો તમે મને કરી શકો છો ક્વેરી, કાંઈ પણ આના રિલેટેડ તમને કાંઈ પણ પૂછવું હોય તો. યસ માધવીબેન. હા, આ સ્લાઇડ એકચ્યુઅલી મેં ઇંગ્લિશમાં બનાવી છે, ગુજરાતી ફોન્ટ નથી કર્યા, પણ ગુજરાતીમાં હું એક્સપ્લેનેશન આપું છું આનું કે લેબોરેટરી બ્લડ ટેસ્ટ અને રિઝલ્ટ ફાઇન્ડિંગ, મતલબ કે જે બ્લડ ટેસ્ટ ઉપરથી આપણને રિઝલ્ટની કેમ ખબર પડે કે નોર્મલ પર્સન છે કે આપણને સમથિંગ એબનોર્મલ રોગ થયો છે, એ આપણને રિપોર્ટ ઉપરથી થોડો સિનારીઓ ક્લિયર થઈ જાય. હા, ટ્રીટમેન્ટ તો ડોક્ટર કરવાનો છે આપણો. સેકન્ડ સ્લાઇડ. ફર્સ્ટ રૂટીન બ્લડ ટેસ્ટમાં આ બધા બ્લડ ટેસ્ટ કોમન છે જે ડોક્ટર લખી આપે છે. જનરલી સીબીસી અને હિમોગ્લોબિન. હિમોગ્લોબિન શબ્દ તો બધાએ સાંભળ્યું જ હશે કે મુજો હિમોગ્લોબિન ઓછો થઈ ગયો કે મુજા પ્લેટલેટ ઘટી ગયા કે મુજા વ્હાઇટ બ્લડ સેલ, શ્વેત કણ ઘટી ગયા, રેડ બ્લડ સેલ, આરબીસી ઘટી ગયા. નોર્મલ લાઈફમાં તમે ક્યાં ને ક્યાં બધાએ સાંભળ્યું જ હશે આવા બધા વર્ડ. એક મિનિટ. તો સીબીસી એકદમ કોમન બ્લડ ટેસ્ટ છે કે જેનાથી આપણને પ્લેટલેટ કાઉન્ટ ખબર પડે, હિમોગ્લોબિન ખબર પડે, ડબ્લ્યુબીસી મતલબ કે શ્વેતકણ ખબર પડે, આરબીસી મતલબ કે રેડ બ્લડ સેલ કાઉન્ટ ખબર પડે. આ કાઉન્ટમાં થોડું પણ પ્લસ માઇનસ થાય મતલબ કે ઓછા થાય
કે વધે તો સમથિંગ એબનોર્મલ ઇન અવર બોડી, મતલબ કે આપણા શરીરમાં કાંઈક તો એબનોર્મલ છે કે શેનું તો બહારથી ઇન્ફેક્શન થયું છે, એ આપણને CBC થી ખબર પડે છે. પછી લિપિડ પ્રોફાઇલ, બ્લડ સુગર છે, કિડની ફંક્શન ટેસ્ટ, લીવર ફંક્શન, થાઇરોઇડ, વિટામિન B12, ટ્યુમર માર્કર, આ બધા એકદમ બેઝિક બ્લડ ટેસ્ટ છે કે આ બધા બ્લડ ટેસ્ટ એવરી 6 મંથ યા તો યરલી, એવું નથી કે લેડીઝને જ કરાવવું જોઈએ, આપણા ફેમિલીમાં દરેક પર્સનને આ બ્લડ ટેસ્ટ કમ્પલસરી હોવું જ જોઈએ. કારણ કે હવે બીમારી ક્યાંથી આવે છે આપણને ખબર નથી પડતી. અચાનક બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ તો કોઈને લ્યુકેમિયા મતલબ કે બ્લડ કેન્સર નીકળી જાય છે, કે એકદમ નોર્મલ પર્સન છે, હસતો રમતો મસ્ત, પણ અચાનકથી કાંઈક અલગ જ નીકળી જાય છે. એટલે તમે તમારા નોર્મલ લાઈફમાં પણ 6 મંથલી આ બ્લડ ટેસ્ટ કન્ટિન્યુ રાખવાનું જ, કે કરાવવું જ પડે એવી રીતે. યા તો તમે કોઈને એનિવર્સરી ગિફ્ટ કરો એક બ્લડ સારી લેબોરેટરીનો પેકેજ લઈને, યા તો બર્થડે ગિફ્ટ કરો, યા તો એવું કાર્ડ ગિફ્ટ કરો, પણ આ એક રૂટીન લાઈફમાં કમ્પલસરી કરવાનું. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ છે CBC. CBC માં જે આ ફર્સ્ટ છે, ઉપર જે ચિત્ર છે એ અમારો માઇક્રોસ્કોપમાં કેવા બધા દેખાય એનું છે. આ જરા ઝૂમ થશે કે દીપ્તિ? नहीं थी है ना? इनमें नहीं थी है। ઝૂમ થીંદો કરો, ઝૂમ નહીં થी है ना, ને? इनमें नहीं નહીં थी थी है। है. ना। હા, વાંધો નહીં. હવે હું સમજાવીશ કે જે બેઝિક એક CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટમાં તમે કેવી રીતે જાણી શકો કે તમને શું થયું છે. તો સૌથી પહેલા હિમોગ્લોબિન ઓછું હોય તો આપણને શું થાય? વીકનેસ લાગે, તાવ આવે, થાકી જઈએ, એવા બધા સિમ્ટમ્સ થાય. તો એનો મતલબ એમ કે મારું થોડુંક હિમોગ્લોબિન ને વિટામિન્સની કમી છે, અનેમિયા થાય છે. એ CBC થી આપણને ખબર પડે છે. ડોક્ટર આ રિપોર્ટ થી જાણી શકે છે અને આગળ ટ્રીટમેન્ટ કરી શકે છે. પછી છે એક મિનિટ, નેક્સ્ટ સ્લાઇડ આપજો. WBC કાઉન્ટ મતલબ કે વ્હાઇટ બ્લડ સેલ. વ્હાઇટ બ્લડ સેલ શું હોય કે જે રાજા છે એના સૈનિક, મીન્સ વી આર રાજા રાની આપણે જે કહીએ એ, પણ આપણા સૈનિક જે ફાઇટ કરે, સામેથી દુશ્મન હુમલો કરે, તો વ્હાઇટ બ્લડ સેલ એ શરીરમાં એ જ કામ કરે કે આપણને બહારથી કાંઈ પણ ઇન્ફેક્શન થયું હોય, ઠંડીના લીધે, વધારે હીટના લીધે કે વધારે વરસાદના લીધે અચાનક શરદી થાય કે તાવ આવે, તો એની અગેન્સ્ટ જે ફાઇટ કરે છે, આપણા બોડીને પ્રોટેક્શન આપે છે, એ સેલ હોય છે શ્વેતકણ, મતલબ કે વ્હાઇટ બ્લડ સેલ. ધીસ હેલ્પ ફાઇટ ઇન્ફેક્શન, મતલબ એ ઇન્ફેક્શનમાં ફાઇટ કરે છે કે આપણે જલ્દી રિકવરી થઈ જાય એના માટે. અને લો લેવલ હોય જ્યારે WBC કાઉન્ટનું, તો ક્યાંક ને ક્યાંક શરીરમાં ઇન્ફ્લામેશન મતલબ શું કે જ્યારે આપણને સ્કિન ઉપર ગુમડું થાય છે, ગુમડું થતા પહેલા સ્કિન આપણી રેડ થઈ જાય, સૌથી પહેલા રેડ થઈ જાય, એને કહેવાય ઇન્ફ્લામેશન, કે અહીંયા મને કાંઈક ઇન્ફેક્શન થાય છે, એના પછી ગુમડું થાય. તો ઇન્ફ્લામેશન બોડીની અંદર પણ હોય છે, ઇન્ફ્લામેશન બોડીની બહાર પણ હોય છે. મેડિકલ વર્લ્ડમાં આને કહેવાય છે ઇન્ફ્લામેશન, કે ક્યાંક મને કાંઈક બોડીમાં સમથિંગ થયું છે. અને હાઈ લેવલ WBC કાઉન્ટ હોય છે જે, તો એ હાઈ લેવલ WBC કાઉન્ટ મતલબ શરીરમાં મેજર ઇન્ફેક્શન ક્યાં થયું છે, વધારે ફીવર છે, વધારે શરદી છે, અને બહુ જ હાઈ લેવલ હોય તો એ સાઇન ઓફ બ્લડ કેન્સરની પણ સાઇન હોઈ શકે છે. હા, નેક્સ્ટ સ્લાઇડ. હવે છે રેડ બ્લડ સેલ કાઉન્ટ, હિમોગ્લોબિન. રેડ બ્લડ સેલ કાઉન્ટ આપણા શરીરને હંમેશા ઓક્સિજનની જરૂર હોય છે. તો RBC અમે શોર્ટ ફોર્મમાં એને કહીએ છીએ RBC, રેડ સેલ. એ
ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે, કે બોડીમાં ઓક્સિજનનું વહન જરૂરી હોય છે એનું કામ કરે છે રેડ બ્લડ સેલ. એનું વેલ્યુ ડાઉન થઈ જાય તો આપણે અનેમિક થઈ જઈએ, ફીવર આવે, વીકનેસ લાગે, ચાલી ન શકીએ, બહુ જ ખાફી જવાય થોડું શું પણ ચાલીએ તો આ બધા સાઇન હોય છે કે આપણા આરબીસી ઓછા થતા જાય છે, ડાઉન થતા, ડ્યુ ટુ એની રીઝન કે આપણે ક્યારેક ઇન્ટેસ્ટાઇનમાં કાંઈ પ્રોબ્લેમ હોય છે, ક્યારેક આપણી ઇન્ટરનલી લીવરમાં કાંઈ પ્રોબ્લેમ હોય છે, ક્યાંય પણ કાંઈ બી ડેમેજ થાય યા ઇન્ટરનલી બ્લીડિંગ સ્ટાર્ટ થાય કે કાંઈ પણ થાય તો આરબીસી રપ્ચર થતા જાય છે, તૂટતા જાય છે, એના કારણે એનું રિઝલ્ટ ડાઉન થતું જાય છે. નેક્સ્ટ સ્લાઇડ. હા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા સીબીસી કમ્પ્લીટ બ્લડ કાઉન્ટના રિપોર્ટમાં છે પ્લેટલેટ કાઉન્ટ. પ્લેટલેટ કાઉન્ટ એટલે કે એકદમ સ્મોલ હોય છે, નાના હોય છે. આરબીસી જે રેડ બ્લડ સેલ છે એનાથી પણ નાના હોય છે, પણ એ આપણને પ્લેટલેટ કાઉન્ટ હંમેશા શું કરે છે, ક્લોટ, ક્યારેક આપણને કંઈક લાગી ગયું હોય અને લોહી વહેવાનું ચાલુ થઈ જાય, પછી થોડી વાર રહીને ઓટોમેટિક લોહી બંધ થઈ જાય છે. આ ઓટોમેટિક જે લોહી બંધ થાય છે એનું કામ કરે છે ક્લોટિંગ કહેવાય એને, અમારી મેડિકલ ભાષામાં ક્લોટ કરવાનું કામ કરે છે. એ પ્લેટલેટ કાઉન્ટ સેલ્સ કામ કરે છે. અગર એ સેલ્સ કામ ન કરતા હોય તો આપણું બ્લીડિંગ બંધ જ ન થાય. એટલે ક્યારે પણ હાર્ટ પેશન્ટની સર્જરી કરવી હોય કે કાંઈ પણ સર્જરી કરવી હોય તો ડોક્ટર આ રિપોર્ટ પહેલા જ જોઈ કે ભાઈ એના પ્લેટલેટ કાઉન્ટ કેટલા છે. એટલે કે બ્લડ ફ્લો અચાનકથી ચાલુ નથી થઈ જતો ને, ઇન્ટરનલ બ્લડ ફ્લો કે એક્સટર્નલ બ્લડ ફ્લો કે અચાનક ચાલુ નથી થઈ જતો ને, એ જોવા માટે હંમેશા પ્લેટલેટ કાઉન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડેન્ગ્યુ પેશન્ટમાં હંમેશા પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થાય છે. ક્યારેક ક્યારેક તો એટલા ડાઉન થઈ જાય છે કે બહારથી પ્લેટલેટ ચડાવવા પડે છે ડેન્ગ્યુ પેશન્ટમાં. એટલે એનું ઇમ્પોર્ટન્ટ બહુ જ છે. ઘણા ઘરમાં એવા કેસીસ થયા હશે, ડેન્ગ્યુ થયું હશે, ઘણાને ડાયાબિટીસ થયું હશે, ઘણાને મલેરિયા થયું હશે. તમે પર્સનલી ઘણો એક્સપિરિયન્સ કર્યો હશે કે આ બધી વસ્તુ જરૂરી શા માટે છે, કે આપણી બોડી સ્ટેબલ શા માટે હોવી જરૂરી છે. એ બધાને પર્સનલ એક્સપિરિયન્સ થઈ જ ગયો હશે કે થોડાક સા બી આપણે ડાઉન થઈ જઈએ તો આપણું આખું રૂટીન ખોરવાઈ જાય છે. એ તો બધાને પર્સનલ એક્સપિરિયન્સ હશે. નેક્સ્ટ સ્લાઇડ. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો વચ્ચેથી. इन साथे एकड़ो ईएसआर रिपोर्ट भी की कराई है ना, सीबीसी हाँ, ईएसआर हाँ, yes. भले યસ યસ, બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યા. સીબીસી ઈએસઆર એટલે કે ઇરિથ્રો સેડિમેન્ટ રેટ. ईएसआर એટલે કરાય કે બોડી में ક્યાંય પણ ઇન્ફ્લામેશન હોય. ઇન્ફ્લામેશન મતલબ મેં તમને સમજાવ્યું કે જે આપણને મેં તમને કીધું અંદર ઇન્ફેક્શનની સ્ટાર્ટિંગ હોય, અંદર યા તો બારે. હવે મેં તમને ત્યારે જ કીધું કે ગુમડું થાય એનાથી પહેલા આપણી સ્કિન શું થાય, રેડ થાય, રાઈટ? તો જે રેડ થવાની સ્ટાર્ટિંગ છે એ ઇન્ફ્લામેશન કહેવાય. એની વેલ્યુ ઈએસઆર બતાડે કે નહીં, સમથિંગ ઇઝ એબનોર્મલ ઇન યોર બોડી. ક્યાંક તમને ઇન્ફ્લામેશન થાય છે, તમને ક્યાંક સ્વેલિંગ હોય કે કાંઈક ઇન્ફેક્શન થયું હોય. જેટલું ઈએસઆર વેલ્યુ અપ એટલું ઇન્ફ્લામેશન વેલ્યુ આપણી વધારે છે કે વધારે ઇન્ફેક્શન થયું છે. આપણને બારે નહીં તો યા તો અંદર થયું છે, પણ થયું છે. એટલે આ બેઝિક રિપોર્ટથી ડોક્ટરને ખબર પડી જાય કે ભાઈ આનું આ બરાબર નથી તો સમથિંગ ઇઝ એબનોર્મલ. પછી એના પછી ફર્ધર આપણને કરવાનું કે ભાઈ તમે એમઆરઆઈ કઢાઈ આવો, સોનોગ્રાફી કઢાઈ આવો, આ કઢાઈ આવો, બીજા બ્લડ ટેસ્ટ કઢાવો. એટલે આ બેઝિક સિનારિયાથી એને ખબર પડી જાય છે. નેક્સ્ટ. હવે આ કમ્પ્લીટ બ્લડ, હા નેક્સ્ટ. આ કોઈ કે ક્વેશ્ચન તો નેક્સ્ટ કરા ના સીબીસી જો રિપોર્ટ રખો બસ. હા ના એનાથી પહેલા હા બસ. આ બેઝિક આ છે ને નોર્મલ લેબના રિપોર્ટ્સ હોય છે. આના ઉપરથી તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો કે
આઈ એમ નોર્મલ પર્સન ઓર એબનોર્મલ પર્સન. કોઈ કહી શકશે ખાલી બેઝિક રિપોર્ટથી જ, આટલા રિપોર્ટથી, કે ભાઈ મારું હું શું છું, મતલબ હું ફ્રેશ પર્સન છું કે મને કોઈક વસ્તુની જરૂર છે, ખાવા પીવામાં કાળજી રાખવી પડશે, મને એક્સ્ટ્રા એક્સરસાઇઝ કરવી પડશે, મને કોઈ કહી શકશે મને? હિમોગ્લોબિન ઓછો હોય એ રિપોર્ટમાં. યસ, એક્ઝેક્ટલી, બરાબર, એકદમ રાઈટ. હજી આઈ ગેસ હું મળે ઇન્ટરકનેક્ટેડ જ અહીં હિમોગ્લોબિન ઓછો તો આરબીસી ઓછો. યસ, બરાબર, એકદમ ગુડ. हाणे इनमें आयज कि हीमोग्लोबिन ओछो એટલે आंके खबर पई वने मुझो कोर ओछो है, राइट? हाणे हीमोग्लोबिन ओछो है, कोई डब्ल्यूबीसी काउंट વધારે है, मतलब समथिंग इन्फेक्शन थयो है पेशेंट के चढ़ाक करी अने ही मळे एंजा भाई बेन जे नीचे जाई न जे हीमोग्लोबिन जे नीचे कनेक्टेड जाई કે આરબીસી કાઉન્ટ લો થઈએ તો ઓટોમેટિક બે મળે લો થઈએ એટલે કનેક્ટેડ है. नीचे प्लेटलेट काउंट एकदम नॉर्मल है, એટલે એ પેશન્ટ के माइनर इन्फेक्शन आए અને હિમોગ્લોબિન ઓછો હોય તો એ હિમોગ્લોબિન જે ઇન્ટેક કરે, ફૂડ કરે, બહારથી જે ટેબ્લેટ્સ હશે, મલ્ટીવિટામિન ટેબ્લેટ હશે, જ્યુસ, એની લાઈફસ્ટાઈલ એ વ્યવસ્થિત રખે તો ઓટોમેટિક મળે નોર્મલ રેન્જ में अचीव है ना. પણ इट टेक टाइम, અહીં એડો ન કે મહિનો કરીને છડી દેના, આके कंटिन्यू करनू खपे, 5-6 महीना तो करनू खपे तो ज आंजी बॉडी एकदम हीमोग्लोबिन नॉर्मल है, डब्ल्यूबीसी, कोलेस्ट्रॉल लेवल होय, थायरॉइड होय, એટલે યોગા, प्राणायाम, एक्सरसाइज, वॉकिंग, मेडिटेशन, योर रूटीन लाइफ डेली आके मळे मैनेज करनू खपे. नेक्स्ट स्लाइड. हाणे હવે આવે છે લિપિડ પ્રોફાઇલ એટલે તમે ઘણાના મોઢે સાંભળ્યું હશે કે મુજો કોલેસ્ટ્રોલ વધી ગયો હોય, મુજો ટ્રાઇગ્લિસરાઇડ વધી ગયો હોય, તો એનલાય કરીને એકડો નાલો હોય આખો લિપિડ પ્રોફાઇલ કરીને. ઇટ્સ નોટ કોલેસ્ટ્રોલ, ઇટ્સ નોટ ટ્રાઇગ્લિસરાઇડ, પણ આખું પ્રોફાઇલનું નામ જ કર્યું છે લિપિડ પ્રોફાઇલ. એનામાં કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ અને એચડીએલ એમ 3 ટેસ્ટ ઇન્ક્લુડેડ થાય, એટલે બેડ કોલેસ્ટ્રોલ, ગુડ કોલેસ્ટ્રોલ એન્ડ ફેટ. તો જેનામાં આપણે કહીએ ને કે કેટલી ચરબી જામી વઈ જાય, બાપરે, પાણી વારંવાર બોલો કેટલો જાડો થઈ ગયો હોય, કેટલી ચરબી જામી વઈ જાય, એવું આપણે બોલીએ ને ત્યારે એ ડાયરેક્ટ ફોકસ થાય છે કોલેસ્ટ્રોલમાં, કે તમારી લાઈફસ્ટાઈલ એકદમ બેઠાડું હોય, વોકિંગ ન કરો, આલસી લાઈફસ્ટાઈલ હોય, એન્ડ શું કહે ફેટ વાળું વધારે તમે ખાતા હો, તેલ વાળું વધારે ખાતા હો, તો આ બધું ઇફેક્ટ ક્યાં થાય છે? આપણા બોડી ઉપર, સ્પેશિયલી હાર્ટ ઉપર. તો કોલેસ્ટ્રોલ વેલ્યુ જેટલી હાઈ તો હાર્ટ ઉપર એટલી અસર વધારે થાય કે હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય છે, ફેટ આવી જાય છે. જે ટ્રાઇગ્લિસરાઇડ વેલ્યુ હોય છે લિપિડ પ્રોફાઇલમાં એ વધે તો ફેટ વધે છે અને એટેકના ચાન્સીસ વધારે રહે છે. આના માટે આ ન થાય એના માટે શું કરવાનું? તો એ જ છે કે તમારી લાઈફસ્ટાઈલ તમને સુધારવી જોઈએ. તમને વોકિંગ, જોગિંગ, મેડિટેશન અને હંમેશા આનંદિત રહે એવું જીવન તમને જીવવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્લડ ટેસ્ટ છે જે રૂટીન લાઈફમાં બધાના ઘરે થતું હશે, કે ડાયાબિટીસ ટેસ્ટ. ઘણાને 40 વર્ષની એજ થઈ જાય એના પછી સિમ્ટમ્સ ચાલુ થઈ જતા હોય છે બધા ટાઈપના. તો કોઈકને અચાનકથી ડાયાબિટીસ ડાયરેક્ટ 500-600 એવું આવી જતું હોય છે. તો ડાયાબિટીસ ટેસ્ટ એવું છે કે જે હેરિડિટીમાં આવે છે. હેરિડિટી એટલે કે વારસાગત લક્ષણ છે. એક તો વારસાગતમાં આવે છે ડાયાબિટીસ, અને બીજું આવે છે આપણે જે મેન્ટલી સ્ટ્રેસ લઈએ, આપણું વર્કિંગ એરિયામાં મેન્ટલી સ્ટ્રેસ હોય, ઘણાને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમના સ્ટ્રેસ હોય, ફેમિલી પ્રોબ્લેમ સ્ટ્રેસ હોય. તો સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ જે જીવતા હોય એ લોકો જે હોય છે
એમને ડાયાબિટીસ આવવાના ચાન્સીસ બહુ વધી જાય છે. ડાયાબિટીસ એક એવું છે કે એ છે ને જાય નહીં, આપણે મરીએ ને ત્યારે આપણી સાથે ઉપર જ હાલે ડાયાબિટીસ નોર્મલ થાય, ડાયાબિટીસ રેન્જમાં આવે, પણ બોડીમાં એકવાર ડાયાબિટીસ થઈ ગયું, સુગર આવી ગયું, પાછું એ ક્યારે જાતું નથી. ડાયાબિટીસ ટેસ્ટ માટે ઘણા કરાવતા હોય છે કે ખાલી પેટે બ્લડ સુગર કરાવું, પછી જમીને 2 કલાકે હું કરાવું. ઇટ્સ રાઈટ, એ પણ છે એક ટેસ્ટ, એ બરાબર છે, પણ એનું રિઝલ્ટ શું હોય કે તમે આગલા દિવસે શું ખાધું છે એના ઉપરથી તમને મળે. જે ફાસ્ટિંગ બ્લડ સુગર ડાયાબિટીસ લેવલ, ફાસ્ટિંગનું તમારું 110 આવ્યું, 100 આવ્યું, ઇટ્સ નોર્મલ. પછી જમીને 2 કલાકે તમારું 200-300 આવ્યું, તો યુ આર ડાયાબિટીક પેશન્ટ. એના માટે તમને પછી ટેબ્લેટ ચાલુ કરવી પડે, ઘણાનું હાઈ હોય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. અને હવે ક્યારેક એવું થાય કે ભાઈ મારું તો ખાલી પેટ છે નહીં, પણ મને ડાયાબિટીસ ટેસ્ટ કરાવવું છે તો હું શું કરું? આપણને ક્યારેક એમ થઈ જાય કે ખાલી પેટે જ થાય, તો ના, એવું નથી. એક HbA1c કરીને ટેસ્ટ આવે છે સ્પેશિયલ ફોર ડાયાબિટીસ. HbA1c ટેસ્ટ આપણા 3 મહિનાનું એવરેજ ડાયાબિટીસ બતાડે છે. એ ટેસ્ટ તમે ગમે એ ટાઈમે કરાવી શકો, સવારે, બપોરે, સાંજે, રાત્રે, રેન્ડમલી કરાવી શકો, અને 3 મહિનાનું એવરેજ બતાડે છે કે યુ આર ડાયાબિટીક ઓર નોટ. તો આ જ્યારે પણ ડાયાબિટીસ કોઈ પેશન્ટ હોય ને, એને હું સજેસ્ટ કરું છું કે HbA1c ટેસ્ટ કરાવવાનું જ, બટ એવરી 3 મંથે. 3 મંથ. હલો, હા પપ્પા, માઇક ચાલુ આયા જો પપ્પા. સોરી, ઇન્ટરપ્ટ યુ. ડાયાબિટીસ જેમ કે હોય પેશન્ટ ને, જે ડાયાબિટીસ હોય છે એ પેશન્ટ ને શું થવાનું? હલો, હા, ડાયાબિટીસ જેને હોય છે પેશન્ટ ને, એને મોસ્ટલી શું થાય તો હાર્ટ એટેક થવાના ચાન્સીસ વધી જાય, બ્રેન સ્ટ્રોકના ચાન્સીસ વધી જાય છે, આપણા વીકનેસ આવી જાય છે, વજન ઘટી જાય છે, વિટામિન્સ લેવલ ઘટી જાય છે. ને ડાયાબિટીસ એકદમ ડાઉન થઈ જાય તો લોકો ચક્કર આવીને પણ પડી જાય છે. એવું પણ છે ને એકદમ અપ થઈ જાય તો આપણા મલ્ટી ઓર્ગન્સ ફેલિયર થઈ જાય છે. એટલે ઘણીવાર પર્સમાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે મોટી ઉંમરના લોકો ચોકલેટ લઈને, સાકર લઈને કેવી રીતે જાતા હોય છે. એમને ખ્યાલ છે કે મારું સુગર લેવલ અચાનક ઘટી જાય છે, તો મોઢામાં એ લોકો નાખી દે છે. અને સુગર લેવલ એકદમ હાઈ હોય એ લોકોને ઇન્સ્યુલિનના ફરજિયાત ઇન્જેક્શન લેવા પડે છે. પણ તમે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરો તો 100% ડાયાબિટીસ રેન્જમાં આવી જાય. ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. તમે જ તમારા ડોક્ટર છો આના માટે, કે ડાયાબિટીસ મુજો થયે જ નતો, કંટ્રોલમાં અચે જ નતો, તો ના, આ બધાનું કારણ તમે જ છો કે શા માટે કંટ્રોલમાં ના આવે. વોકિંગ ચાલુ કરો, જોગિંગ ચાલુ કરો, તમારી લાઈફસ્ટાઈલ થોડી સુધારો, ઓટોમેટિક આવી જાય છે ડાયાબિટીસ કંટ્રોલમાં. પ્રોબ્લેમ જો લાઈફ છે ત્યાં પ્રોબ્લેમ છે, તો પ્રોબ્લેમનો હલ પણ હોય જ છે, પણ હલ ક્યારેક લેટ આવે, ક્યારેક લેટ હલ આવે. તો એનો મતલબ એમ નહીં કે આપણે આટલી સ્ટ્રેસફુલ લાઈફ જીવીએ. હંમેશા લાઈફ આનંદિત જીવીએ તો ડાયાબિટીસ ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય છે. આના બાબત કોઈને ક્વેશ્ચન હોય તો કરી શકો છો. ના, એનો ક્વેશ્ચન. નેક્સ્ટ સ્લાઇડ. હવે કિડની રિલેટેડ હોય છે, કિડની રિલેટેડ ટેસ્ટ હોય છે. કિડની આપણા શરીરમાં ગાળવાનું કામ કરે છે, મતલબ કચરો જે હોય છે કિડની પાસે જમા થાય છે ને એ આખું ગાડી ફિલ્ટર કરે છે બ્લડને ફિલ્ટર કરીને આખી બોડીમાં બ્લડનું રોટેશન થાય છે. એ બધું કામ કરે છે કિડની.
અગર કિડની માટે એક ટેસ્ટ આવે છે, ફર્સ્ટ મેં લખી છે, ક્રિએટિન નામની ટેસ્ટ હોય છે કિડની માટે. એ ક્રિએટિન નામની ટેસ્ટમાં વેલ્યુ જો ઉપર આવે તો આપણી કિડની થોડી ઘણી એબનોર્મલ છે, તો આપણને ચેતવીને ચાલવું પડે. એ ક્યારે ખબર પડે? જ્યારે ક્યારેક આપણે જે યુરિનમાં ઇન્ફેક્શન થયું હોય કે પાણી ઓછું પીએ, બહુ યુરિન પાસ બરાબર ન થતું હોય, બોડીમાં સ્વેલિંગ આવી જાય, મતલબ પાણી ભરાઈ જાય હાથ પગમાં, તો આ બધા સિમ્ટમ્સ હોય છે કિડની એબનોર્મલ થવાના ચાન્સીસ હોય છે. તો ત્યારે તમને ચેતી જવાનું અને સૌથી પહેલા ડોક્ટરનો કન્સલ્ટ કરી અને કિડની રિલેટેડ ટેસ્ટ કરાવી લેવાના. આના ઉપરથી ખબર પડે છે કે યોર કિડની ઇઝ ફંક્શનિંગ ગુડ ઓર નોટ. તો એના માટે સૌથી પહેલા ક્રિએટિન નામનું ટેસ્ટ છે, એ તો પ્રાયર જ છે. બીજા બધા ટેસ્ટ હોય છે જે મેં નીચે લખ્યા છે, યુરિયા, યુરિક એસિડ, સોડિયમ, પોટેશિયમ. આ બધાથી ડોક્ટર અંદાજ લગાવી શકે છે કે તમારી કિડની કેવી રીતે ફંક્શન કરે છે. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ છે લીવર ફંક્શન ટેસ્ટ. તમારું લીવર કેવી રીતે કામ કરે છે એ જોવા માટે કે ઘણાને જે જોન્ડિસ, આપણે જે પીળીઓ કહીએ, યલો ફીવર, જોન્ડિસ, પીળીઓ થઈ ગઈ, બોડી આખી પીળી થઈ ગઈ, એ ક્યાંથી ખબર પડે? એ લીવર ફંક્શન થી ખબર પડે છે કે જે આ બધા ટેસ્ટ જે લીવર ફંક્શનમાં ઇન્ક્લુડેડ છે એની વેલ્યુ બધી હાઈ થઈ જાય મતલબ કે તમને જોન્ડિસની અસર થઈ છે. એ જોન્ડિસની અસર એકદમ વધારે થઈ જાય તો કંટ્રોલમાં લાવવું મુશ્કેલ થઈ જાય છે. એટલે બિલીરુબિન, એસજીઓટી, એસજીપીટી, આ બધા ટેસ્ટ એવા છે કે ડોક્ટર અંદાજ લગાવી શકે છે કે તમારું લીવર પ્રોપર વર્કિંગ કરે છે કે નહીં. નેક્સ્ટ સ્લાઇડ. હવે આ મેઇન આવ્યું થાઇરોઇડ. 40 વર્ષની ઉંમર થઈ જાય છે પછી જે સ્ત્રીઓને પ્રોબ્લેમ્સ ચાલુ થાય છે, મેનોપોઝ હોય છે, થાઇરોઇડ, વિટામિન ડેફિશિયન્સી, આ દરેક લેડીઝ ક્યાં ને ક્યાં તો ફેસ કરી જશે કે ભાઈ હું જાડી થઈ ગઈ, અહીંયા મુજો અચાનક વજન વધી ગયો, મુજો અચાનક વજન ઘટી ગયો, તો મુકે બહુ જ થકાન લગે હતી, કામ કરે જે ઈચ્છા નથી થઈ, હું સરખી રીતે હલી નથી શકા, દાદરા નથી ચડી શકા. આ બધા જે માઇનોર આપણે જે ઇગ્નોર કરીએ છીએ, જે લેડીઝ ઇગ્નોર કરે છે ને, આ બધા પ્રોબ્લેમ ક્યાં ને ક્યાંય કનેક્ટેડ હોય છે આપણી બોડી સાથે. કે અચાનકથી થાઇરોઇડ હોય છે પણ આપણે બ્લડ ટેસ્ટ નથી કરાવતા કે તે ના એ તો હલ્યા કરે, અને એમને કોઈ બ્લડ ટેસ્ટ કરાવજો હોય, એ તો જરાક અચાનક થઈ હોય ને, પણ નહીં, આપણને થોડુંક તો આપણા માટે જીવવું જોઈએ એવું હું માનું છું. તો આપણે જો થાઇરોઇડ આપણે બરાબર હશું તો આપણું કુટુંબ બરાબર હશે, આપણી ફેમિલી બરાબર હશે. આપણે હેપીલી લાઈફ જીવતા હશું તો આપણી ફેમિલી પણ હેપીલી લાઈફ જીવતી હશે. તો આપણે કે ને શું કહે, પાણી પેલા પાડ બાંધે, એવું કઈક છે ને, કરી આય ન બોલી વૈયા કરશો આજે, એમ કે પાણી પેલા પાડ બાંધે, બરાબર ને? એ તો વડો રોગ થયે એનથી પહેલા જ પાડ બંધી ગયેલો કે ભાઈ મુકે હી મળે સિમ્ટમ્સ નહીં, મુકે થકાન લગે હતી, વજન વધી ગયું હોય, વીકનેસ ફીલ થઈ હતી, चुपचाप वेनी सारी लेबोरेटरी में ब्लड टेस्ट कराई गए जो, थायराइड कराई गए जो, हीमोग्लोबिन कराई गए जो, विटामिन कराई गए जो. सारी लेबोरेटरी में सारा रिजल्ट આવે છે અને બધા ડોક્ટર ટ્રસ્ટ કરે છે. તો આના માટે થાઇરોઇડ કરાવવું પણ જરૂરી છે લેડીઝને આવા સિમ્ટમ્સ દેખાતા હોય તો. નેક્સ્ટ સ્લાઇડ. થાઇરોઇડ એક હોર્મોનલ પ્રક્રિયા છે કે આપણી બોડીમાં હોર્મોન ચેન્જ થાય અમુક એજ પછી, એના લીધે થાઇરોઇડ ઉપર નીચે એવી રીતે થાય છે. અને આ બધી અસર આપણે આખી બોડીમાં આવે છે.
એનામાં બ્રેઇનમાં પણ ઇફેક્ટ ક્યારેક થઈ જાય છે, એકદમ સિવિયર લેવલમાં આવે તો. ગ્રોથમાં, ડેવલપમેન્ટમાં, બોડી ટેમ્પરેચરમાં, બધામાં થાઇરોઇડ ગ્લેન્ડ થોડી એબનોર્મલ થાય તો આપણું આખું શરીર એબનોર્મલ થઈ જાય. એટલે આફ્ટર 40 years હું બધી લેડીઝને, આપણી બધી જ માતાઓને વિનંતી કરું છું કે પ્લીઝ 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 એકવાર થાઇરોઇડ અને વિટામિન બ્લડ ટેસ્ટ તો કરાવે જ. નેક્સ્ટ. આ થાઇરોઇડમાં કયા કયા ટેસ્ટ આવે એના વિશે છે. T3, T4 ને TSH એમ 3 ટેસ્ટ આવે થાઇરોઇડની અંદર. આપણે એમ કહીએ ને કે ડાયાબિટીસમાં એકલો ડાયાબિટીસ જ આવે, તો થાઇરોઇડમાં T3, T4 ને TSH. તો T3 ઓછું હોય, T4 ઓછું હોય, TSH વધારે હોય તો ડોક્ટરની ભાષામાં હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય. એટલે જે ગોળી દે છે એ ગોળીની પાવરની અસર. આપણે કહીએ ને હું એકડે એમજીજી ખાઈ હતી, હું 1.5 એમજીજી ખાઈ હતી, 2 એમજીજી, તો આ બધા વેલ્યુ ઉપરથી ડોક્ટર નક્કી કરે કે થાઇરોઇડમાં વેલ્યુ કેટલી છે અને દવા કેવી રીતે દેવાની. નેક્સ્ટ સ્લાઇડ. થાઇરોઇડ આપણને ઇનકેસ હોય ને આપણને ખબર ન પડી હોય તો આ બધા કારણો હોય કે થકાન લાગે, નીંદર ના આવે, ડિપ્રેશનમાં હાલ્યા જઈએ, ડ્રાય સ્કિન થઈ જાય, જોઈન્ટ દુખે, વેઇટ અચાનક વધી જાય છે, આપણું જે લેડીઝને માસિક સાયકલ હોય છે એ આખી એબનોર્મલ થઈ જાય છે. આ બધા થાઇરોઇડના કારણો હોય છે. નેક્સ્ટ સ્લાઇડ. અહીંયા છે એ થાઇરોઇડની નોર્મલ રેન્જીસો છે કે આટલાની વચ્ચે તમારું થાઇરોઇડ હોવું જોઈએ. નેક્સ્ટ. વિટામિન B12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આનાથી પહેલા હું એક કહેવા માંગુ છું આપણી બધી માતાઓને, બહેનોને કે જ્યારે સ્ત્રીનો મેનોપોઝ પીરિયડ ચાલુ થાય છે ત્યારે તમે ઘણા બધા ફેસ કર્યા હશે કારણો. તો મેનોપોઝ પીરિયડ ચાલુ થાય છે એનાથી પહેલા એક બ્લડ ટેસ્ટ આવે છે FSH કરીને, જે આપણે ગાયનેક ડોક્ટર પાસે જઈએ ને તો એ પોતે સજેસ્ટ કરે. તો પ્રી મેનોપોઝ, પોસ્ટ મેનોપોઝ એના ઉપરથી અમને ખબર પડે. ને આપણી બહુ સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, નીંદર ના આવે, થકાન લાગે, તાણ અનુભવાય, કાંઈ કામ કરવાની ઈચ્છા ન થાય, કોઈ સાથે બોલવાની ઈચ્છા ન થાય. આ બધા મેનોપોઝના કારણો હોય છે. તો જ્યારે પ્રી મેનોપોઝ ચાલુ થાય છે ને ત્યારે તમને ડોક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ કે આપણે માનસિક રીતે પણ થોડા અસ્વસ્થ થઈ જઈએ છીએ મેનોપોઝ પીરિયડમાં. તો આ વખતે આપણને ફેમિલીની હૂંફ હોય છે. તો ફેમિલીની હૂંફ બધા સાથે મળી તો જ આપણે આ મેનોપોઝ પીરિયડથી બહાર નીકળી શકીએ છીએ. ઘણા તો ડિપ્રેશનમાં પણ ચાલ્યા જાય છે. તો તમને પ્રી મેનોપોઝમાં જ સમજવું જોઈએ કે હવે મારો મેનોપોઝ પીરિયડ ચાલુ થઈ ગયો છે. એના માટે જે સ્ત્રી રોગ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ છે એમનો તમને કન્સલ્ટ કરવો જોઈએ. હવે એમને કોઈ કે ક્વેશ્ચન હોય તો પ્લીઝ કરી જા. હલો. करा આગળ करा ना कोई क्वेश्चन ना है ना अब किंजल. नाही ओके ओके ओके. हाणे आहे विटामिन B12 deficiency. Vitamin B12 deficiency is the most common deficiency in women after 35 years. 35 વર્ષ પાછળ આ ડેફિશિયન્સી મોસ્ટ કોમન છે. કે પહેલાના જમાનામાં શું હતું કે સ્ત્રીઓ હવા પાણી સાચા, ખાવાનું સાચું, એટલે આવું બધું કઈ હતું જ નહીં. એટલે પહેલાના જમાનામાં હવે એટલે લોકો બોલે કે પહેલા તો કી નથી ધોવો, હાણે કી મળે નવો નીકળ્યો હોય, ઘણા બોલે. પણ હમણાંનું કારણ એક તો હવા પાણી, આપણી લાઈફસ્ટાઈલ, ખાવાનું સાચું નહીં. એનામાં વિટામિન B12 ડેફિશિયન્સી આફ્ટર 35 years
લેડીઝ થઈ જાય એના પછી તમને 3 મહિને એટલીસ્ટ તો કરાવવી જ જોઈએ. અગર વિટામિન B12 ડેફિશિયન્સી સ્ટાર્ટ થઈ ગઈ ને તો એની મલ્ટીપલ અસરો ચાલુ થઈ જાય છે. એ પછી બોડીના બધા પાર્ટને ધીમે ધીમે ડિસ્ટ્રોય કરતું જાય છે. એટલે વિટામિન B12 ડેફિશિયન્સી હોય તો સૌથી પહેલા મલ્ટીવિટામિન ટેબ્લેટ આપણને ચાલુ કરવી જ પડે. હા, ડોક્ટરનો કન્સલ્ટ કરીને કે યોર કન્વિનિયન્ટ, એઝ પર યોર કન્વિનિયન્ટ, પણ મલ્ટીવિટામિન ટેબ્લેટ યા વિટામિન B12 ના ઇન્જેક્શન એ બધું આપણને ચાલુ કરવું પડે છે. એના સેમ બધા ચીનો હોય છે કે કમ કરદે હું બહુ થકી વેનાતી, મૂકે વચ મેં બેસનું ખપે તો, અરે મુझથી દાદરા નતા ચડા છે, હું બહુ હાફી વેનાતી, આ મૂકી કી યાદ જ નતો રે, ખબર ને આજકાલ કોરથી તો હું હલાતી તો સરખું હલી નથી શકા. એવા બધા કારણો હોય છે. એટલે 35 વર્ષ પછી લેડીઝને વિટામિન B12 ટેસ્ટિંગ કરાવવું જ જોઈએ. અગર એની કમી આવે તો રેગ્યુલર B12 ઇન્જેક્ટ કરવું જોઈએ. એ મારી આ પ્રાયોરિટીની સલાહ છે. નેક્સ્ટ. હા, કયા પ્રોબ્લેમ થાય છે વિટામિન B12 થી એનું છે કે મેમરી લોસ, વોકિંગ, માઉથ અલ્સર થઈ શકે છે, શ્વાસ વ્યવસ્થિત આપણે ન લઈ શકીએ, એ બધું છે. નેક્સ્ટ સ્લાઇડ. આ પણ સેમ જ છે કે વિટામિન B12 ડેફિશિયન્સી આપણને શેનામાંથી મળે તો આપણે પ્લાન્ટ, મિલ્ક, ન્યુટ્રિયન્ટ એવા બધા ફૂડ ઇન્ટેક કરીએ તો B12 આપણને કુદરતમાંથી પણ મળે છે. અને જે માંસાહારી લોકો હોય છે એમને વિટામિન B12 ની ઉણપ નથી થતી, કારણ કે ઓલરેડી ફિશમાં ને વધારે હોય છે વિટામિન B12. પણ આપણા જેવા શાકાહારી લોકો માટે પ્લાન્ટમાંથી, મિલ્કમાંથી થોડું ઓછું મળે છે. એટલે આપણને સાથ લેવો પડે છે ટેબ્લેટનો ને ઇન્જેક્શનનો, કારણ કે આપણે શાકાહારી છીએ તો 100% B12 મળતું નથી આપણને બોડીને. નેક્સ્ટ. સેમ છે વિટામિન ડી. જેમ વિટામિન બી છે એમ વિટામિન ડી હોય છે. કે ઘણાએ બ્લડ ટેસ્ટ કરાવ્યો હશે ને ઘણાએ આ પ્રોબ્લેમ ફેસ કર્યો જ હશે કે મુજો B12 ઓછો થઈ ગયો, મુજો વિટામિન ડી ચાલુ, તો ટેબ્લેટ ચાલુ હોય, ઇન્જેક્શન ચાલુ હોય. બરાબર ને કિંજલ? બરાબર ને? કર્યો જ હશે ને મોસ્ટ ઓફ આંજે ઘર મેં કર્યા જ ઊંધા ઘણાએ કર્યો હશે. કર્યો છે કે કોઈ મને કહેશે, કોઈ પર્સનલ એક્સપિરિયન્સ કોઈ શેર કરી શકશે કે મારી સાથે કે કોરથીઓને कोई की चई सकदो मूंखे समथिंग पर्सनल एक्सपीरियंस के आंजे घर में आंजे पर्सन पंहिंजा रिलेटिव्स साथे कहिड़ो थियो ने ऐं प्रिकॉशन कहिड़ा हो तो કોઈ શેર કરી શકશે કે? તો ખબર પડે કે અનુભવ કેવા થાય છે ને આપણે પ્રિકોશન શું લેવાનું છે, એટલા માટે હું પૂછી રહું છું. મો ભેગો ના થયો એક્સપિરિયન્સ એડો હજી. ओके 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 हाँ ठीक है, हिकिड़ी लेकिन मिनट. मेरे को थियो एक्सपीरियंस प्लीज शेयर करो. कोई बोले तो न तो समझा છે. કદાચ ટીવી ચાલુ ఉంది. अच्छा म्यूट કર્યો okay, है. ठीक. सेम एज इट इज विटामिन डी आहे કે ઇન્ટેક કરવી ખપે તે 12 થી મલ્ટીવિટામિન પાસે. આઈડિયલી આવું સજેસ્ટ की करा कि हिकिड़ो महीनो विटामिन मल्टीविटामिन खाए लेडीज, हिकिड़ो महीनो स्टॉप करे. 1 महीनो खाए छे, 1 महीनो स्टॉप करे, वापस 1 महीनो मल्टीविटामिन चालू करे, वापस 1 महीनो स्टॉप करे. એટલે આઈડિયલી આફ્ટર 40 years
લેડીઝ આવી રીતે ટ્રીટ કરતી હોય છે પોતાને મલ્ટીવિટામિન માટે. અને હા, આપણે જે દૂધ ને સલાડ ને ફ્રૂટ ને ખાવાનું છે એ તો ખાવાનું જ છે, પણ સાથે જે આપણને બહારથી જે લેવાનું હોય છે ઇન્ટેક, એની હું વાત કરું છું. નેક્સ્ટ સ્લાઇડ. अगर पान के नेचुरली इंटेक करनो तो दैट इज पॉसिबल. उनके हाँ, टैबलेट्स आउं नहीं खाई अगर समझो. યસ યસ, આવું આખે થયો ને નેચરલી. નેચરલી એડું હોય કે પા મળે કાઉ મિલ્ક હોય, સોયાબીન હોય, કે કાજુ બદામ ડ્રાય ફ્રૂટ છો, લીફ ફૂડ છો, પણ નેચરલી આ ના હશે એટલો નતો મળે કે જેટલો બોડી કે જરૂર હોય તો અપ ટુ માર્ક. વેજીટેરિયન લોકો લે છે અત્યારે, ઓકે, વેજીટેરિયન લોકો લે છે કારણ કે સામે જેટલો પણ વિટામિન એટલો પણ આખો દિવસ કમ કરો તા પાંજો સ્ટ્રેસ લેવલ બી હોય તો એટલો બોડી કે નતો મળે તો પાકે એક્સ્ટ્રા ગિનનું ખપે તો સપ્લિમેન્ટરી તરીકે. એટલે વેજીટેરિયન લોકો લાય ડોક્ટર સજેસ્ટ કરે તા કે અહીં ટેબ્લેટ ઇન્ટેક કરો. ને નોન વેજીટેરિયન में करो, फिश में विटामिन डी, विटामिन B12 બહુ હોય, ચિકન में એટલો મળી વને. નોન વેજ પર્સન જે હોય તા એની કે કડે પણ એ તકલીફ નથી B12 થી. ફિશ ઓઇલ મેઇન હોય તો ફિશ ઓઇલ હોય ને એમથી કોઈ આંજા જોઈન્ટ્સ થાય ને જોઈન્ટ્સ કડે ના દુખે, જોઈન્ટ બ્રેક નથી ફિશ ઓઇલ થી. પણ વેજ લોકો એ ન ખાઈ શકો એટલે લાઈક કરી. જ્યાં સુધી મુકે યાદ है मुके प्रेगनेंसी में देने हुए फिश ऑयल जी कोई टैबलेट्स. हाँ, फिश Morning ऑयल time की में टेबलेट, खादेले. फोलिक, हाँ फोलिक Folic एसिड acid देना उंडा, हाँ हाँ आयरन अच्छे इनमें आयरन अच्छे, फोलिक एसिड अच्छे, यहाँ के टेबलेट खाઈને જ ખપે. કારણ કે પાંજી બોડી એટલો ઇન્ટેક નથી કરી શકે કારણ કે બહારથી આકે કરવું જ ખપે તો એડવા. बट आम अपनी एड़ी हम जल्दी टैबलेट्स आउं न गना आई अवॉइड હા, दैट आई યસ फर्स्ट યસ में चिया ना कि यूजुअली पई करू का दवाई न खाई या सर्दी थी खांसी थी હા હા आई હા डोंट હા टेक इट. હા तो मुके जेटलो હા હા नेचुरली मिलतो होय बॉडी ला आई प्रिफर दैट. હા હા. અહીંયા અગર આંજે અહીં જે વરસ સુધી જે પાડતા હો ને ઈ ન કઈ એકડો દિવસ જ્યુસ પીધા, કોઈ 3 મહિના પીધા, કોઈ 3 મહિના અહીં બરાબર રહ્યો, ચોથો મહિનો ઓટોમેટિક આંજો ડાઉન થયો કારણ કે અહીં ન કર્યા કેર, રાઈટ. અહીં નેચરલી મેં ही माइनस पॉइंट है. અહીં 3 મહિના એટલો મસ્ત રીતે રહ્યા, જ્યુસ પીધા, ડ્રાય ફ્રૂટ ખાધા, એ સોયા મિલ્ક પીધા, ડેરી પ્રોડક્ટ્સ ખાયા, મળે કર્યા. ચોથો મહિનો કંટાળો આવ્યો, આવું નથી કરા તો 5મે મહિનેથી એની જે ઇફેક્ટ ચાલુ થઈ હોય ને 5મે મહિનેથી આકે ઓટોમેટિક ખબર પડી ને બ્લડ ટેસ્ટ કરાવીને તો વિટામિન B12 ઓટોમેટિક આંજો ડાઉન પર થઈ દો એડી રીતે. તો અહીં જે कंटिन्यू करनी खपे ना अगर विटामिन ના टैबलेट्स ટેબ્લેટ इंटेक करा तो. ના કન્ટિન્યુ ન વન એટલે ડોક્ટર કોડ સજેસ્ટ કરે 4 મહિના વર્ષ में હોય 4 થી 5 મહિના તો આઈડિયલી કી કરે કે 1 મંથ ખાય, 1 મંથ સ્ટોપ કરે, પાછો 1 મંથ ખાય, 1 મંથ સ્ટોપ કરે. આઈડિયલી ઘણા લોકો એડી રીતે કરે. આંજે ઘરમે પણ આંજા મધર ઊંધા કે આંજા સાસુમાં કે કોઈ પણ ઊંધા ને તમે સજેસ્ટ કરી શકો તા. ઈ મલ્ટીવિટામિન ये खराब वस्तु की आए न, कोई ऑर्गन के खराब न करे बॉडी में मल्टीविटामिन. तो અહીં આંધી રીતે પણ ખાઈ શકો તા. બજાર में તો ઈ નેચરલ પ્રોડક્ટ જે ટેબ્લેટ ઘણી હશે તે હિમાલયા જે સારી હશે તે ઘણી પ્રોડક્ટ નેચરલ સારી હશે તે મલ્ટીવિટામિન. તો યુ કેન ઇટ. અને પાલક ખાઈ ખાઈને દિવસે 200 ગ્રામ ખાઈ શકતા, રાઈટ. પણ પાંજી બોડી કે 500 ગ્રામ જે જરૂર હોય તો 300 ગ્રામ તો માઇનસ થઈ ગયો. તો હું 300 ગ્રામ કે કેડાથી મળે? હું ટેબ્લેટ થી મળે. અંડરસ્ટુડ? એડી રીતે અને એકડો આખો મિલ્ક ગ્લાસ પીધા પણ આકે 2 થી 3 ગ્લાસ જે જરૂર હોય બોડી के तो एकड़ो ग्लास आके सेटिस्फाई थींदो के भाई आऊं तो मिल्क पी गेड़ो हाणे मुझे मड़े विटामिन बराबर थयो अंदा ना एड़ो ना. आंजी बॉडी के कितली जरूर है आके ना खबर. अहीं एकड़ो ग्लास पीने ही सेटिस्फाई थई गया पण आंजी बॉडी के 2 ग्लास जे जरूर होय तो हाँ फॉर दैट एडा कम है. कंसल्ट कराई ने आई कैन इंक्रीज माय डोसेज नो समझो दूध पी दे जो है का चाय पी दे जो है का दही खा दे जो है. हाँ 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 तो અહીં કરી શકો તા कि बस उनसे कॉन्सेंट्रेट करो कि भाई ये मुके हीज खाते जो है એટલા ગ્રામ દિવસ में खाते जो है ना मुके बॉडी के मल्टीविटामिन दिए जो है. आई
મતલબ હું ફોર્સલી નથી કે કઈ ટેબ્લેટ ઘેનો જ પણ આંજી હા. બોડી જે જરૂરિયાત પ્રમાણે આકે ફૂડ ઇન્ટેક કરવું ખપે અહીં ન કે હાણે ભાત જ વધુ ખાઈ ભાત ખબર પડી કે મુજી બોડી કેટલો ખપે તો બ્લડ અંદાજો ટેસ્ટ કેવી કરાયો રીતે લગાવી જોઈએ? અને બ્લડ ટેસ્ટ કરાયો સૌથી પહેલા તો સિમ્ટમ્સ તાકે ખબર પડ્યું ને રાઈટ હા હાણે કે સિમ્ટમ્સ તો હું ઘણી વાર એ જ બોલે અહીંયા કે થકાન લગે તે નહીં સિમ્ટમ્સ સૌથી પહેલા ખબર પડ્યો ને કોઈ બ્લડ ટેસ્ટ કરાયો તો લો લેવલ છે એટલે અહીં સ્ટાર્ટ કરી શકો કે ડેઈલી મૂકે સવાર જો સ્પ્રાઉટ્સ ખાધે જાય તો હું સ્પ્રાઉટ એકડો વટકો ભરીને ખાઈને નેક્સ્ટ મૂકે દૂધ પીધે જોઈએ તાણે હું દૂધ પીન્યા ઉન કોઈ મૂકે સલાડ ખાધે જોઈએ તો સલાડ કોઈ એમ સૂપ છે તો સૂપ બટ you must follow for 3 months આખે આંજો રૂટીન 3 months ફોલો કરો તો જ બેસ્ટ રિઝલ્ટ મળે અહીં જો કે હું અઠવાડિયું બરાબર ખાધે તો B12 નોર્મલ ઇટ્સ નોટ પોસિબલ આખે હેકડો મહિનો તો પ્રોપર ડાયટ में રોનું જ ખપે ને હેલ્ધી ડાયટ में રોનું ખપે અને હજી એકડો આઈ ही हेलो डेफिशिएंसीज जाने बड़े एज ग्रुप है ना 30 प्लस अच्छे तो आवाज ये जो को भी हाँ आवे B12 है डेफिशिएंसी डेफिशिएंसी मड़े आई चौंदावा ना तड़े 35 प्लस में मोस्टली आई एज गड़या यस अवाज बट कट आजकल थयो तो एक्चुअली एनथी ओછી ઉંમર વાળે કે બી મળી डेफिशिएंसीज आई જ હા એ અને કરશો આજે પાંજો ફૂડ ઇન્ટેક ને લાઈફસ્ટાઈલ હાણે ઘણે જે જોબ સવાર જો 9 થી રાત જો 9 વાગે સુધી હોય તે કેડાથી કટદો મળે એ કેડાથી જ્યુસ અચિંદો કેડાથી सूप अचिंदो केडाથી सलाड अचिंदो राइट हाँ बराबर है ना अगर हाणे इनकी फाइनेंशियल कंडीशन आए न बराबर इनके जॉब आखे दिवस जे करे जी है ते कोण कर दो राइट तो ये मल्टीविटामिन वो पाछळ जे दरवाजे थी अच्छी वेन आपको ई કે ભાઈ હાણે હાણે હું કેડાવે ના કેન વટેવર ના તો મલ્ટીવિટામિન ખાઈ ગયા કિંજલ આંજો અવાજ एक्सेस खाई गनो पात साइड इफेक्ट्स एक्सेस खाई गनो पात की साइड इफेक्ट्स केड़ो थी जो हाँ एक्सेस न पाके ब्लड टेस्ट कराईने ज आके तेटली मात्रा रखे जाने एकड़ो महीनो खाधा न कोई आके ब्लड टेस्ट कराई गए जो कांजो लेवल केटलो होय तो इनजे ऊपर थी आके नेक्स्ट डोज चालू करे जो होय तो एन आऊं तो गाइड करनी कि आंजा फैमिली डॉक्टर पहला जे पण होय ने इनके कंसल्ट करे वगर एना टेब्लेट चालू न करे मेडिकल रूल्स फर्स्ट फैमिली डॉक्टर के पहला कंसल्ट करो जिनके आ वटे ट्रस्ट हो आके ट्रस्ट हो इनके कंसल्ट કરીને ही चालू करो बट ये थोड़ू गाने नेसेसरी થઈ ગયું है ये लाइफस्टाइल में ये मड़े वस्तु आऊं पंड गनाती मैं खुद लेती हूँ अभी इतना हेडेक वाला जॉब रहता है घर के काम रहते हैं तो लेना ही पड़ता है सॉरी यार हिंदी में चालू થઈ ગया કિંજલ તો કે નેરી ના સોરી એટલે એટલે ગિન્નું જ ખપે તો એ મલ્ટીવિટામિન ગિનાતી એકડો મહિનો ગિના એકડો મહિનો બંધ કરાય અને નેક્સ્ટ અચિંદાસી એની ક્વેશ્ચન હજી એક વાત હજી મને કરવી હતી આપણા સમાજની બહેનો માટે કે બ્લડ ગ્રુપ છે ને બધાને બાય હાર્ટ તો હોવું જોઈએ સૌથી પહેલા બ્લડ ગ્રુપ કારણ કે હવે આપણે ક્યાંય પણ જઈએ તો અચાનકથી એક્સિડન્ટ થઈ જાય ક્યારેક માણસ ચક્કર આવીને પડી જાય ક્યારેક કાંઈ પણ થઈ શકે છે હવે લાઈફ આખી આપણી અનસ્ટેબલ થઈ ગઈ છે વી આર નોટ સેફ તો બ્લડ ગ્રુપ છે ને આપણા પોકેટમાં છે ને એટીએમ કાર્ડની જેમ સાચવવાનું કે આપણને શું ડિઝીઝ છે તેની દવા આપણી ચાલુ છે હવે કોઈને બીપીની દવા ચાલે બ્લડ પ્રેશરની દવા હાઈ તો ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ ને એવું એક એટીએમ કાર્ડ જેવું કાર્ડ બનાવીને હંમેશા સાથે પોકેટમાં રાખવાનું કે ક્યારે આપણે એકલા હોઈએ અને ક્યાંય પડી જઈએ કે ક્યારે એક્સિડન્ટ થયો હોય તો ડોક્ટરને એના ઉપરથી ટ્રીટમેન્ટની ખબર પડે ને તરત આપણની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય ને આપણી લાઈફ બચી જાય છે એટલે બ્લડ ગ્રુપ એમ નહીં કે ભાઈ મારું એ છે એ નહીં એ સાથે બોલવાનું એ પોઝિટિવ છે કે એ નેગેટિવ છે બી પોઝિટિવ છે કે બી નેગેટિવ છે એ આપણને બાય હાર્ટ હોવું જોઈએ હવે તો બધા સ્કૂલમાં એડમિશનમાં બ્લડ ગ્રુપ માંગે જ છે કમ્પલસરી પણ જ્યારે નતા માંગતા તો આપણને કરાવી લેવાનું આપણું કાર્ડ આપણી પાસે બનાવી જ લેવાનું
મળે લેડીઝો જે પર્સ में ઘણો મળે કચરો ઊંધો તો સાથે હિકડી તો પાવતી રખી જ દ્યો મળે લેડીઝો આજે મળે ભેણું મળે ક્યાં ઊંચાતે ક્યાં કે કઈ ટેબ્લેટ ચાલુ હોય રેગ્યુલર સવારજી અને આ કે કયો ડિઝીઝ है અને આનો जो બ્લડ ગ્રુપ हिकिड़ो कार्ड बनाईने पर्स में कंपलसरी रखणो खपे અને સેલ્ફ એક્ઝામિનેશન અમુક એજ પોયા ને હેવર બ્રેસ્ટ કેન્સર જા પણ વધી વ્યા અહીં નેરતા ઊંડા આપણા સમાજમાં પણ દાખલા થયા છે બ્રેસ્ટ કેન્સર વિશેના એમ તો સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું જ્યારે તમે બ્રેસ્ટની એક્ઝામિનેશન કરો ત્યારે કોઈ પાર્ટમાં તમને ગાંઠ જેવું લાગે તો એમઆરઆઈ તરત જ કરાવી લેવાનું એના રિલેટેડ બ્લડ ટેસ્ટ આવે છે કે આ બધા બ્લડ ટેસ્ટ નેક્સ્ટ સ્લાઇડ પર જા ને જરા હા આ બધા બ્લડ ટેસ્ટ છે કેન્સર રિલેટેડ છે આ અમારી ભાષામાં કહીએ તો CA-125 CA એ બધા બ્લડ ટેસ્ટ છે તો એક વર્ષમાં એકવાર કરાવવું હિતાવ હોય છે હવે તો મોટી મોટી કંપનીઓ પેકેજ આપતી હોય છે 60% ડિસ્કાઉન્ટ 70% ડિસ્કાઉન્ટ રેટે પણ હોય છે પેકેજીસ તો આ આપણે એક શું કહીએ બર્થડેમાં આટલો બધો જલસો કરીએ કે એનિવર્સરીમાં આટલો બધો જલસો કરીએ તો સાથે આ પેકેજ એક ઇન્ક્લુડ કરાવી લઈએ ને તો સોને પર સુહાગા થઈ જાય છે હવે હું છે ને તે મારી એક લેબની ટૂર કરાવું છું કે અમે કેવી રીતે બ્લડ ટેસ્ટ કરીએ છીએ હું ઓન ડ્યુટી છું ને તમને બતાડું છું दिखी न तो थी बैक साइड कैमरा और करा मथे फोन में ऑप्शन हुंदो करे जो कैमरा यस हाणे कोर करा न तो तो मीटिंग में मथे आए नेरो हाँ हाँ मल्यो ओके जो आ छे અમારું આ મશીન છે એટલે બધી લેબોરેટરીમાં અલગ અલગ મશીન હોય કોઈનું ઘર મોટું કોઈનું ઘર નાનું એટલે નાની લેબોરેટરી પણ હોય મોટી લેબોરેટરી પણ હોય તો અમારી આ છે સ્મોલ સાઇઝ લેબોરેટરી એનામાં બ્લડ ટેસ્ટ કરીએ તો બ્લડ આપણું આ ટાઈપનું અમે જે CBC તમને કહું છું આ ટ્યુબમાં કલેક્શન કરીએ આ બ્લડ છે રાઈટ આ CBC માટે યુઝ થાય બ્લડ હેડો મળે બ્લડ ગિનીગેડા હેડો મળે બ્લડ ગિનીગેડા ઘણાના મોટેથી સાંભળ્યું હશે પણ મશીનને એની જરૂરત પડે છે હવે આ ડાયાબિટીસ ટેસ્ટ માટે આ મશીન છે તો એનામાં જે બ્લડ આપણે જેમ શું કહેવાય દૂધને મેળવીને દહીં જમા થાય દહીં પછી છાશ જમા થાય એમાં જ આ બ્લડ દેખાય છે હિંમત જરાક આ પકડો एक मिनट चालू था फोन पकड़ो फोन पकड़ो नहीं तो ट्यूब पकड़ो तो एक्सप्लेनेशन आपको हाँ आ छे टेस्ट ट्यूब कहेवाय आने आ नीचे जे देखाय छे बधाने देखाय छे ने बराबर देखाय छे बधाने हाँ એટલે આમ કે પિન કર્યો હે સ્પોટલાઇટ कर એટલે આંજો સ્ક્રીન મળી કે દેખાઈ દો हाँ तो आ नीचे ब्लड छे હવે આપણે દૂધને કેમ દહીં જમાવીને છાશ કરીએ એમ અમે બ્લડને ફરાવીને ત્યાં આવું યલો કલરનું એક લિક્વિડ આવે એક મિનિટ આ લેબલ લાગેલું છે અમારું એટલે ક્લિયર નથી આવતું તમને ક્લિયર બતાડું એક મિનિટ આ દેખાય છે બધાને યલો કલરનું એનામાંથી છે ને તે બ્લડ ટેસ્ટ થાય છે આ જે યલો કલરના લિક્વિડમાંથી તમારા થાઇરોઇડ ટેસ્ટ થાય તમારા લિપિડ પ્રોફાઇલ ને બધું આનામાંથી થાય છે લેબોરેટરીમાં હંમેશા નામ સાથે આવે છે સેમ્પલ આવી રીતે અને પછી એ મશીનમાં જાય છે આવી રીતે દરેક ટેસ્ટ માટે આમ રિએજન્ટ આવે બધી લેબોરેટરીમાં આવવું જોઈએ કે હવે આપણને
પાકે અટ્ટો બંધનું હોય તો પાંકોર મળે, તેલ ખપે, મીઠો ખપે, મળે ખપે તો फाइनली लास्ट में જ અટ્ટો બંધાવા છે ને એ કોઈ પણ ટેસ્ટ કરેલા इनके મળે ખપે, इनके रिएजंट छो आज रिएजंट खपे, इनके एडाई जग्या खपे, इनके पानी खपे, घणो मळे पानी पीए, मशीन आवे, मशीन घणो मळे पानी पीए तो ही कंप्यूटर में फाइनल रिपोर्ट दिए कि भाई ही पेशेंट जो ही रिजल्ट आए आणि ग्लुकोज आके देखाय तो ही पेशेंट जो हेटलो ग्लुकोज आए ही मळे इनके दीनू खपे तडे मशीन असा के रिजल्ट दिए અને ही मशीन आए ये जे सीबीसी आके चोंदी वही सीबीसी जो मशीन के ब्लड काउंट इनमें काउंट थी ने ऑटोमेटिक कोई कंप्यूटर में આવી જાય છે અંદર અમને ક્યારે ટાઈપ નથી કરવું પડતું કે ભાઈ આ પેશન્ટ છે એક બતાડું તમને હવે આ પેશન્ટનું મેં બ્લડ ટેસ્ટ કર્યું છે તો એ બ્લડ ટેસ્ટ હવે અહીંયા હું જ્યારે સેમ્પલ મશીનને આપીશ ને ત્યારે ઓટોમેટિક અહીંયા ટ્રાન્સફર થશે એવું લગભગ લેબોરેટરીનું એવી રીતે હોય જ છે ક્યારે પણ મેન્યુઅલ ઇનકેસ ટાઈપ કરે ને ક્યારે પણ કે હિમોગ્લોબિન 12.5 કે તો ક્યારેક ટાઈપો એરર થઈ જાય ટાઈપિંગમાં એરર થઈ જાય ક્યારેક રિપોર્ટ ખોટા પણ આવી જાય એના લીધે તો એ મોટી લેબોરેટરી ને નાની લેબોરેટરી જે હોય છે ને એનો એ એડવાન્ટેજ હોય છે કે જે મોટી લેબોરેટરી હોય છે ને એ બધું ઇન્ટરફેસિંગ હોય મશીનમાં આવ્યું ઓટોમેટિક એ કમ્પ્યુટરમાં આવી જાય છે આવી રીતે બ્લડ સેમ્પલ સ્ટોરેજ છે આ ડાયાબિટીસ ટેસ્ટ માટે થાય બધી ટેસ્ટ માટે અલગ અલગ ટ્યુબ હોય છે એટલે ઘણું બધું બ્લડ લે કોઈ પણ છોકરો ક્યારે બ્લડ કલેક્શન કરતો હોય ને તો 3-4 ટ્યુબ હોય જ આ હોય લવંડર કલરની જે હોય છે એ સીબીસી માટે પછી આ ટ્યુબ હોય છે એ કોલેસ્ટ્રોલ ને થાઇરોઇડ ને વિટામિન ને એના માટે અને ડાયાબિટીસ માટે હંમેશા આ ટ્યુબ હોય છે ગ્રે કલરની આ અમારું મશીન છે થાઇરોઇડનું આવી રીતે અહીંયા સેમ્પલ બ્લડ સેમ્પલ રાખીએ છીએ અને આ કમ્પ્યુટરમાં બધા રિઝલ્ટ આપે છે અહીંયા વિટામિન ડી કેટલું છે વિટામિન B12 કેટલું છે એવી રીતે બધા રિઝલ્ટ મળે છે ને કોઈ પણ રિઝલ્ટ ને મિનિમમ 1 કલાકથી 1.5 કલાક તો લાગે જ ક્યારે પણ કાંઈ પણ કરીએ ને તો રિઝલ્ટ વધારેમાં વધારે સીબીસી નામના ટેસ્ટનું રિઝલ્ટ આપણને જલ્દી મળી જાય છે બાકી તો રિઝલ્ટ આપણને સવારના આપીએ તો સાંજ સુધી બધા આપે છે એમ એવી રીતે હોય છે આના રિલેટેડ કાંઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો છો માઇક્રોસ્કોપમાં યુરિન એક્ઝામિનેશન થાય છે એ પછી માઇક્રોસ્કોપમાં થાય એ કોઈ મશીનમાં ન થાય એ આવી રીતે માઇક્રોસ્કોપમાં અમને જોવું પડે સ્લાઇડ આવે તો માઇક્રોસ્કોપમાં અમને જોઈએ મલેરિયા હોય તો માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ એના માટે ડોક્ટર હંમેશા આવી સ્લાઇડ બનાવે આ જે સ્લાઇડ દેખાય છે ને એ મલેરિયા માટે હોય છે આના રિલેટેડ કાંઈ પૂછવું હોય કોઈને તો કોઈને ક્યાં ક્વેશ્ચન્સ છે ઈ અહીં ચોથા કે આપણો રિપોર્ટ બનેલે કરી આખો દિવસ જણો નકરી બને તો કોઈ એટલા ઘણે બધા જણા હોય તો મળે સેમ્પલ્સ ભેગા હોય યસ એટલે અલગ હા. અલગ ખાને મેં હા કિંજલ એ સારો ક્વેશ્ચન પૂછે તો એકચ્યુઅલી જે બિગ લેબોરેટરી હોય ને તો દિવસ એ લોકો 1000 પેશન્ટ હોય કે 500 પેશન્ટ હોય રાઈટ તો બેચ વાઇઝ એ લોકો રન કરે હાણે મળે બિગ લેબોરેટરી में ને મશીન જેટલા વड्डा ને કોસ્ટિંગ એટલી વड्डी 50 લાખ 60 લાખ जा મશીન હોય તો એકડો બ્લડ સેમ્પલ ન પોસાશે मतलब એટલો રિએજન્ટ વેસ્ટ થઈએ એટલો ટાઈમ વેસ્ટ થઈએ એટલો પાણી વેસ્ટ થઈએ તો બેચ વાઇઝ હાણે 10 પેશન્ટ આવ્યા थायराइड जा तो 10 भेगा हुए ने मशीन में भेगा हुए ने एटले बेच वाइज रन थी राइट
हाणे सिंगल वड्डी लेबोरेटरी में कॾहिं बि सिंगल टेस्ट न रन थिए, बेच वाइज रन थिए। स्मॉल लेबोरेटरी में आके मળી वेने અડધો કલાક में रिपोर्ट મળી वेने, कारण के એ લોકો સિંગલ ટેસ્ટ રન કરે હતા એટલે લઈ કરીને ને એટલે इंटरनेशनल लेबोरेटरी भी घणी टाइप जो है। पंहिंजे घर जी बाजू में नंढो गाड़ो इनमें पण लोको लेबोरेटरी करी सके था ने वड्डे बहु माड़े जे पण लेबोरेटरी होय थी, पण बहु डिफरन्स है। हमेशा लेबोरेटरी में मशीनरी डिफरंट होय छे। जे लोको काम करे छे ए लोकोनी डिग्री सर्टिफिकेट पहला मान्य राखवामां आवे छे। એટલે આ બધી વસ્તુ જરૂરી છે કે ઇન્ટરનેશનલ લેવલની પણ લેબોરેટરી હોય છે ને નાના ગામડાની પણ લેબોરેટરી હોય છે। પણ હું એમ નથી કહેતી કે રિપોર્ટ ગલત હોય, ગલત ન હોય, એમના મશીનરી એ ટાઈપના હોય, નાના હોય, તો એમનું જે રેન્જીસ છે બધી વસ્તુની રેન્જીસ અલગ અલગ હોય એમ। एक्यूरेसी में थोड़ो बहुत फर्क पड़ी बने। થોડો બહુ શું તો એક્યુરસી માં એ હોય તો કે ડિપેન્ડ ઓન પર્સન કે એ પર્સન સૌથી પહેલા કેવી રીતે કમ કરે। તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ કમ કરવું જરૂરી है। લેબોરેટરી ફિલ્ડ એડો है, ક્રિટિકલ રિપોર્ટ્સ ડોક્ટર જા ફોન ચાલુ, ટાઈમ ટુ ટાઈમ રિપોર્ટ દીનું, એટલે અહીં જે 100% ઓડા જ કમ કરે છો। કોઈ માઇન્ડ ફિઝિકલી ને મેન્ટલી હોડા એકડો કમ કરે છો, इनमें एक्यूरेसी अच्छे। सेकंड एक्यूरेसी अच्छे इन केस लेबलिंग चेंज થઈ ગયો ભાઈ તો જો નાલો કિંજલ है तो जे पोठिया जो नालो कि फाल्गुनी है, उल्टा सुल्टा થઈ गया लेबलिंग, फाल्गुनी जो किंजल में ने किंजल जो फाल्गुनी में, एवरीथिंग इज एबनॉर्मल। उनजो रिपोर्ट तो में उनजो रिपोर्ट तो में पॉसिबिलिटी थाय छे लेबोरेटरी में आ बधी। तो સૌથી પહેલા વડી લેબોરેટરી જો એડવાન્ટેજ સ્કોર હોય કે બારકોડ સિસ્ટમ હોય। આવું આકે બતાવ્યો અસાજી ટ્યુબ में बारकोड હોય ता बारकोड सिस्टम, हाँ बारकोड सिस्टम में कोर होय कि ईच पेशेंट होय, ईच पेशेंट बेसे, ईच पेशेंट जो मळे टेस्ट अच्छी बने असी एंट्री करो तो ने ईच पेशेंट जो नालो ट्यूब में लगे एडी रीते बारकोड सिस्टम होय। इनमें एक्यूरेसी 100% अच्छे। अहीं મેન્યુઅલી નાલો લખો તો કિંજલ શા તો કિન ખાલી લખાણો ને પાછળ જો કી વંચાણો ન તો હાઉ યુ નો કે ભાઈ સેમ્પલ કિંજો है। ટ્યુબ ઉપર તમે મેન્યુઅલી નામ લખો તો તમને કેમ ખબર પડે બરાબર ન લખાણું હોય તો વડી લેબોરેટરી जा हॉस्पिटल्स में एडा कलेक्ट थिए तो एनते तो वो लोग मैन्युअली ज करे था। वो कदाच बारकोड सिस्टम ने पॉसिबल नहीं थींदो होय ओडा तो એટલે યસ એ કોસ્ટિંગ વાઇઝ પણ વધી વેને મળે એ હોસ્પિટલ મળે એ ધ્યાન રખે પણ એનો મતલબ એના એક रिपोर्ट श्योर न हो। अगर प्रॉपर नाम ए लोग लखे ने प्रॉपर ट्यूब में गने ने प्रॉपर कलेक्शन गने ने व्यक्ति बड़े प्रॉपरली कर दो तो चांसेस बहुत ओछा होता पण डेडिकेशन लेवल खपे। आई जो को छो ता न के प्रॉपर लेबोरेटरी ने होय जेटलो हायर एंड वारी सो वी हैव अ गुड मशीनरीज અને એની જો પેકેજ બી અધરવાઇઝ કોસ્ટ વાઇઝ હાઈ જ હોય તો ઈ જો ઓનલાઈન પાકે પેકેजेस મળે ता रीजनेबल रेट ते हाणे आउ फॉर एग्जांपल पनवेल में आवा के चा मोरे लैबिस जुनी ने व्यवस्थित ओनी वाटे जो को पैकेज 5000 ने मुके पोंदो हुंदो ई ऑनलाइन मुके 2500 में मली वने तो हाउ मतलब ओनी की पोसा जे ई वस સૌથી પહેલા તો ડિસ્કાઉન્ટ મેરીને ના મશીનરી में 100% મળે લેબોરેટરી में फर्क होय। बड़ी बड़ी लेबोरेटरी में इंटरनेशनल लेवल जा मशीन होय तो आने आ कॉस्टिंग 50% करी छड्या तो बल्क वाइज पेशेंट अचीव ने जेड़ा बो पेशेंट अदावा 50% ऑफ करी छड़े तो 10 पेशेंट अचीव ने तो ओडा जिनके कॉस्टिंग वाइज इनके फर्क पई गयो राइट। एडो ही पैथोलॉजी लेबोरेटरी અને बिजनेस થઈ ગયો है फ्रेंकली आई स्पीकिंग કે ही पण એકડો बिजनेस જ है। અને ઘણી મળે લેબોરેટરી વડી વડી માર્કેટ में थी वही है तो कॉस्टिंग वाइज એ લોકો પહેલા જ નિર્ધી કોમ્પિટિશન થઈ ગયો है तो बल्क में पेशेंट है तो ये लोग माइनस में न हुए ने कॉस्ट टू कॉस्ट थी इट्स कंफर्टेबल फॉर लेबोरेटरी की कॉस्ट टू कॉस्ट थी तो प्लस इनकी पब्लिसिटी थी मार्केटिंग थी। मार्केटिंग इज अ मेजर पार्ट ऑफ लेबोरेटरी
કે ભાઈ ભલે કોस्ट टू કોस्ट आए पण 10 पेशेंट के तो खबर पई के हेडा लेबोरेटरी आए तो मार्केटिंग पॉइंट व्यूहरचनाथी पण लेबोरेटरी पेंजा प्राइस डाउन करे थी पण एनो मतलब ए न के रिपोर्ट्स गलत होता के ना एडो न होय ए लोको विदाउट पैकेज सेम प्रोसीजर होय विथ पैकेज सेम प्रोसीजर होय ने सारी सारी लेबोरेटरी मळे सारी रीते कम करती होय छे यू कैन ट्रस्ट હજી કોઈ કે ક્વેશ્ચન આવું જ પૂછાતી કરી હતી અરે મુકે તો મજા આવે છે ઘણા લોકો બોર થઈ ગયા ઊંડા સોરી ફોર ધેટ કારણ કે થોડોક મેડિકલ આય એટલે થોડોક બોરિંગ પણ હોય સબ્જેક્ટ બટ ही જરૂરી આય પાંજે આણે પાર્ટ ઓફ ધ લાઈફ में इंक्लूड करी गेनो कंपल्सरी इंक्लूड करी गेनो ना आऊं आय न से किंजल कनक मामी एंड दीप्ति आज टीम के रिक्वेस्ट कराती हाणे पंहिंजे समाज के इंस्टिट करो के हेल्थ कार्ड रखे हेल्थ कार्ड के अहीं पनवेल में रोता जड़े आऊं पनवेल में रोंदी वैया तड़े आऊं लेबोरेटरी साथे टाइप करीने 25% डिस्काउंट पर फैमिली मળી के करायो हो तो मळे सिटी में एड़ो करो हाणे हूँ आऊं भुज में रहती तो आऊं करीने समाज लाय करीने भुज समाज लाय करी मुके इच्छा है कि भाई अहीं मुझे लेबोरेटरी में हेडा छो कि सारी कोई लेबोरेटरी में वनो थोड़ा 25% के 30% के डिस्काउंट मिल दो पण ये कार्ड आखे वर्ष लाय रखे जो इनमें एमआरआई अची वियो सोनोग्राफी अची वियो ब्लड टेस्ट अची वियो डॉक्टर कंसल्टंट अची वियो बट हेल्थ कार्ड इज कंपल्सरी એટલે હેવર ના તો વરે પોય પણ કી આઈડિયા ઘણી છો અહીં એ આવું ઇન્સ્ટિટ કરાતે वन टाइप ऑफ एटीएम कार्ड यार હજી કોઈ કે ક્વેશ્ચન અહીં એટલે દરેક સુરત થી જે નેરદા હોય કે કડાય થી બી નેરદા હોય આઉચા સુરત હોય વલસાડ હોય ભુજ હોય પનવેલ હોય આજે સિટી में જે પણ જે કાર્યકર્તા જે સારી રીતે કામ કરતા હોય इनके હું इंस्टिट कराती कि हेल्थ कार्ड बनायो पर फैमिली पर पर्सन डिस्काउंट रेट में बनायो ने कंपल्सरी बनायो कि 6 मंथ एकड़ो कैंप रखी छड़ो कि ब्लड टेस्ट करे जो आए करीने इनमें ही मळे गेनो आवी नथी के लेबोरेटरी અહીં મળે ગેનો ना गायनेक गेनो डेंटल गेनो एक्सरे गेनो ईसीजी गेनो बट ई हाणे मळे करे ता हाँ आनंद मेळो होय तो ही होय तो सामूह सांस्कृतिक प्रोग्राम होय तो ही एकड़ो पण इंक्लूड करी सको पंहिंजे समाज लाइ करीने શ્યોર શ્યોર થેન્ક્સ ફોર વન એક मुके बहुत सारो लग्यो बहुत सारो लग्यो મજા આવી હજી કોઈ કે ક્વેશ્ચન અહીં નકા વાઇન્ડ અપ કરું यस यस તે પણ હોય मुके बहुत मजा આવી मળી સાથે ने मुजा विचार शेयर करने में प्लेटफॉर्म मुके मल्यो मुजा एकड़ी में डॉक्टर मैडम पैथोलॉजिस्ट ही कोई के क्वेश्चन करना हो तो आऊं जरा पूछाती आय करना एकड़ी मिनट आऊं पूछी गेना श्योर કોઈ ક્વેશ્ચન અહીં પ્લીઝ પૂછી ગેંચા ये शायद बिजी है हेलो या હા હા हाँ बिजी ठीक नो है प्रॉब्लम कोई के हेडो की होय तो रेकॉर्डिंग ऑफ करने कोई भी पा ओपन रखी सकूं था या किंजल ओवर टू यू યસ Thank જય you શ્રી so much. કૃષ્ણ મળી કે અને સૌથી પહેલા મળે લેડીઝ પેન્ડી ટેક કેર ગંજા હું પર્સનલી સલાહ દિયાતી પેલા ટાઈમ કઢી જા થેન્ક યુ ને જય શ્રી કૃષ્ણ મુકે સોણે લાઈ કરીને થેન્ક યુ સો મચ માધવીબેન એટલો ઇન્ફોર્મેટિવ સેશન असांखे ॾिने लाइ करी घणे બધા डाउट्स क्लियर थिया वी रीड रिपोर्ट्स बट कोरे थी कोरो कंक्लूजन है ना घणी बार ना खबर हुए पाके डॉक्टर्स छे पाके एक्सप्लेन भी करे बट ही पर्टिकुलर वस्तु थी ही कंक्लूड
થી એક હેડી રીતે ખ્યાલ કરી શકો પણ પણ જો એનાલિસિસ કરી શકો એ ઇન્ફોર્મેશન બહુ હેલ્પફુલ થઈ. થેન્ક યુ સો મચ. અને આંજી પેથોલોજી Thank you. ટીમ જો આજ પાકે જોઈન કરે વાળા એની શું છે તો યસ બી થેન્ક્સ. હા, ડોક્ટર નવમીન શાહ અને ડોક્ટર સિમરન પાકે જોઈન કરે વાળા સો એની કે બી Yes, થેન્ક્સ. yes. આંજી લેબોરેટરી પાકે એક્સેસ દેના આખો અંદર જે વ્યૂ લે કરી એને કરી બી થેન્ક યુ સો Yeah. મચ. હોપિંગ થેન્ક યુ ફોરવર્ડ થેન્ક ફોર યુ more information like this. यस कॾहिं पण समाज खे मुंहिंजी ज़रूरत હોય તો એની ટાઈમ હું રેડી અહીંયા કિંजल ने कनक मामी योर टीम एनी टाइम मुझो सपोर्ट हूंदो आ लोगो के चलो मड़े पंहिंजी ध्यान रखी मड़ी के जय श्री We know कृष्ण that hada asi experience already karyo hai. We did 2-3 blood camps together, so no doubt in that. यस यस चलो थैंक यू जय श्री कृष्ण मड़ी के Thank you.